ડ્રેસના માપ કયા કયા લેવા છે એ આપણે સમજીએ. ડબી ઉપરથી આપણે ડ્રેસનું માપ સમજીશું. બેક સાઈડથી ખભો લઈશું. તો બેક સાઈડથી આપણે ગળું કેટલું જોઈએ છે એ પણ લઈ લઈશું. એ પછી અહીંયા ચેસ્ટનું અપર ચેસ્ટનું જરૂર નથી, અહીંયા ડાયરેક્ટ મધ્ય ચેસ્ટ લેશો તો પણ ચાલશે. પછી તમારે કમરનો માપ લેવાનો, જ્યાં બોડીનો શેપ પડતો હોય ને એ જ કમરનો માપ. અને આ કમરનો શેપ ક્યાં પડે છે એ મેજર ટેપથી પણ માપી લો. અને એ બસ્ટ પોઈન્ટ ઉપર આવી અને કમર ક્યાં જોઈએ છે એ માપવાનું, કમર ક્યાં આવે છે એ માપવાનું, કટ ક્યાં જોઈએ છે એ માપવાનું, અને તમારી ડ્રેસની લંબાઈ કેટલી જોઈએ છે એ માપી લેવાની. એ પછી તમારે બસ્ટ પોઈન્ટ, હવે જ્યારે બી તમે આ મેજર ટેપથી માપ લો ને તો મેજર ટેપ આગળ પાછળ ફરતે એક સરખી જ રાઉન્ડ આવી જોઈએ, એક જ સરખી રાઉન્ડ આવી જોઈએ. એવી જ રીતે કમરમાં પણ એક સરખી ફરતે આવી જોઈએ. અને હિપ પણ જે ભાગ ઉપસેલો હોય એ ભાગ ઉપર જ ફરતે મેજર ટેપ મૂકવી. કમર ઊંચાઈ એ વ્યક્તિની હાઈટ ઉપર જાય છે. કટ ક્યાં રાખવો એ વ્યક્તિની ચોઈસ ઉપર જાય છે. જો તમને ઘેર વધારે જોઈતો હોય તો હિપના માપથી નીચે એ લાઈન આપી શકો છો, અને સ્ટ્રેટ જોઈતો હોય તો હિપથી ડાયરેક્ટ સ્ટ્રેટ લેવાનો. અને ગળું કેટલું ડીપ જોઈએ છે અને આ ખભો હંમેશા રેડી કેટલો જોઈએ છે એ ધ્યાનમાં રાખવું. અને આર્મ હોલ, સ્લીવ્સની લંબાઈ કેટલી જોઈએ છે અને એની મોરી. ને બાયમણા હંમેશા જે પણ મોરીનો ભાગ લો ને, જેટલું ખુલ્લું જોતું હોય એટલું જ માપ લેવાનો. જેમ કે મને અહીંયા આટલું જોઈએ છે ખુલ્લું, તો મારે આટલું માપ લેવાનું. ફિટિંગ કરી આમાં એડ થતું નથી.